નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડીના પગાર વધારાના સમાચાર સાથે। આજના આ વિડીયોમાં આપણી ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ, તો આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો થશે તેવી મુખ્યમંત્રી દ્વારા ગત રોજ જાહેરાત કરવામાં આવી છે। ગત 1 એપ્રિલથી આ રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તમામ પ્રકારની ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી અળગા રહી અને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। ત્યારે લગભગ 1 મહિનાના આ કહી શકાય સફળ આંદોલનના અંતે સરકારે નમતું જોખ્યું છે અને મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો થશે તેવી જાહેરાત કરી છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો જાહેર કરવામાં આવશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો થશે, મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે। વિધાનસભામાં મુદ્દો જે છે તે ઉઠાવવામાં આવ્યો હતો ગત રોજ અને કહી શકાય કે છેલ્લા 1 મહિનાથી એટલે કે 1 એપ્રિલથી રાજ્યના આંગણવાડી કર્મચારી બહેનો કામથી અળગા રહી ઓનલાઈન ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ કરી અને પોતાના માનદ વેતનમાં જે મુખ્યમંત્રીએ વાત કરી હતી તે વધારો ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન પાછું નહીં ખેંચે, ધરણા કાર્યક્રમ નહીં છોડે તેવી ધમકીઓ આપી હતી। ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીએ સૌથી મોટી જાહેરાત કરી છે। રાજ્યના હજારો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે। માનદ વેતન વધારાની માંગણી સાથે આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। મુખ્યમંત્રીની આ જાહેરાતથી આંગણવાડી કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। આંગણવાડી કાર્યકરોમાં પગારમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે। ઉત્તરાખંડમાં આંગણવાડી કાર્યકરો પગાર વધારાની માંગણીમાં અવાજ ઉઠાવી રહ્યા છે। તેઓ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી તેમના માનદ વેતનમાં 1 પણ રૂપિયાનો વધારો થયો નથી। આના કારણે તેમના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। ભવિષ્ય અંગે તેમની ચિંતાઓ વધી રહી છે અને તેમનું આંદોલન સતત વેગ પકડી રહ્યું છે। ગત મંગળવારે ઉત્તરાખંડ વિધાનસભામાં ખાસ સત્ર દરમિયાન આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો। ખાસ સત્ર દરમિયાન બસપા ધારાસભ્ય શહેજાદે કહ્યું હતું કે જ્યારે ભાજપ સરકાર મહિલા અધિકારોની વાત કરે છે ત્યારે પગાર વધારા માટે વિરોધ કરી રહેલી મહિલાઓ પર લાઠીચાર્જ કેમ કરવામાં આવી રહ્યો છે। જોકે મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીએ ગૃહમાં આ આરોપને નકારી કાઢ્યો। મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનું વિચારી રહી છે। આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો કરવામાં આવી શકે છે। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ઉત્તરાખંડમાં છેલ્લા 1 મહિનાથી એટલે કે 1 એપ્રિલથી અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ઘટકોમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। તમામ પ્રકારની કામગીરી ભલે તે ઓનલાઈન હોય કે ઓફલાઈન તમામ પ્રકારની કામગીરીથી આ બહેનો અળગા રહી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ગત મંગળવારે ખાસ વિધાનસભા સત્ર જે બોલાવવામાં આવ્યું હતું તેમાં વિરોધ પક્ષના ધારાસભ્યો દ્વારા સરકારને ઘેરવાની કોશિશ કરવામાં આવી હતી અને સરકારને એક બાજુ જ્યારે ભાજપ સરકાર કહી શકાય મહિલા અનામત આપવાની વાત કરી રહી છે સંસદમાં પણ, ત્યારે આ આંગણવાડી કર્મચારી બહેનોની માંગ કેમ સાંભળી રહ્યા નથી તેવું તેમણે આરોપ લગાવ્યો હતો। આરોપના જવાબમાં મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં જ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરશે। આટલું માનદ વેતન મેળવવું ઉત્તરાખંડમાં 36,000થી વધુ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ટૂંક સમયમાં વધારો થવાનો છે। ઉત્તરાખંડ સરકારે 2021માં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કર્યો હતો। થોડા મહિના પહેલાં જ સરકારે હજારો આંગણવાડી કાર્યકરોની ભરતી પણ કરી હતી। 2021માં સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 1800 અને સહાયકોના માનદ વેતનમાં ₹1500નો વધારો કર્યો હતો। હાલમાં ઉત્તરાખંડમાં આંગણવાડી કાર્યકરોને માસિક 9,600 રૂપિયા માનદ વેતન મળે છે, જ્યારે સહાયકોને ₹5,200 મળે છે। તેવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધુ વધારો કરી શકે છે। રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર આંગણવાડી કાર્યકરોને એક મોટી ભેટ આપી શકે છે। તો આ વર્ષે એટલે કે વર્ષ 2026ના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉત્તરાખંડમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉત્તરાખંડ સરકાર દ્વારા આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના સાથે સાથે તેમના પરિવારોને પણ તેના તરફ આકર્ષવા માટે આ માનદ વેતન વધારાનું પગલું ભરી અને સરકાર ચોક્કસથી કહી શકાય કે ક્રેડિટ મેળવી શકે છે। જય હિન્દ,
અસ્તુ.